તો તમારે પણ તીખું અને ચટપટું કંઈક ખાવું છે અને ચૂલા આગળ વધારે રહેવું પણ નથી, ગરમીમાં રહેવાતું પણ નથી, તો આ રેસીપી તમારા માટે છે। આજે આપણે બનાવીશું લસણ અને ડુંગળીની તીખી ચટપટી ચટણી, જે બહુ ટેસ્ટી બને છે। જો તમે એક રોટલી ખાતા હશો તો બે રોટલી ખાઈ જશો, એટલી બધી મસ્ત બને છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળીને આ રીતે રફલી કટ કરી લીધી છે અને એક ગાંઠિયો લસણ ફોલી લીધું છે। જો તમારે વધારે બનાવવી હોય તો એક ક્વોન્ટિટીમાં તમારે લેવાનું। અને હવે આપણે આને મિક્સરમાં બનાવવાના છીએ, એટલે મેં આ રીતે મોટા ટુકડા કર્યા છે। જો તમે ખાયણી દસ્તામાં ખાંડીને બનાવતા હોય તો ડુંગળીને ઝીણી ચોપ કરી લેવાની। તો ચાલો સૌ પહેલાં આપણે આને બધું સરસ પીસી લઈશું। અહીંયા આપણે ચટણીમાં નાખવા માટે મસાલો લઈ લીધો છે। તો અહીંયા મેં મોળું મરચું લીધું છે 2 ચમચી, અને અડધી ચમચી આખું જીરું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। બધું આપણે ચટણીની સાથે જ પીસી લેવાનું છે મિક્સરમાં। આપણે બધી વસ્તુને મિક્સર જારમાં લઈ લીધી છે। તમને આમાં ગળ્યું ભાવતું હોય તો તમે 1 ચમચી જેટલી ખાંડ નાખી શકો છો, પણ અમારા ઘરમાં ગળ્યું નથી ખાતા એટલા માટે હું ખાંડ નથી નાખવાની। ઢાંકણ બંધ કરી અને એકદમ ઝીણું પીસી લઈશું। આપણે ચટણી પીસવાનું જાર લીધું છે, ચટણીને એકદમ સરસ ઝીણી પીસી લીધી છે, તમે જોઈ શકો છો। અને આપણે પાણી બિલકુલ નથી નાખવાનું। અને જો તમારે ડુંગળી ના પીસાતી હોય તો 1 પાવરા જેટલું તમે તેલ નાખી શકો છો। મારે એમને તેલ પણ નાખવાની જરૂર નથી, પણ એકદમ સરસ પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું, અથવા તો તમારે કઢાઈમાં બનાવવું હોય તો કઢાઈમાં કાઢી શકો છો। આપણે વાટકામાં બધી ચટણી કાઢી લીધી છે। હવે આપણે એમાં 2 પાવરા તેલ નાખીશું। મેં સિંગ તેલ લીધું છે। સિંગ તેલમાં ચટણી બહુ મસ્ત બને છે, બને ત્યાં સુધી સિંગ તેલ લેવું। સરસ મિક્સ કરી લઈશું। આપણે ગેસ ઉપર મૂકી દીધો છે આપણે વાટકો, અને સરસ આ રીતે આપણે શેકી લેવાની છે, અંદર કચાશ ના રહે એ રીતે શેકવાની। અને જો તમારે વઘાર કરવો હોય તો આનો વઘાર પણ કરી શકો છો, પણ મને એમને જ બહુ પસંદ છે એટલા માટે હું વઘાર નથી કરતી। અને આપણે ડુંગળી અને સરસ ચડી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું। અને એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે, બિલકુલ ગેસ વધારવાનો નથી। તમે જોઈ શકો છો કે આપણી ચટણીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને ચટણીને એથી ઉતારી લઈશું। તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી, શાક પણ ભૂલાવી દે એવી લસણ ડુંગળીની ચટણી, જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં તો એટલી બધી મસ્ત લાગે છે કે તમે જો 1 રોટલી ખાતા હશો તો 2 રોટલી ખાઈ જશો। તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો અને જય શ્રી કૃષ્ણ।